જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું ગરુડ પુરાણ અધ્યાય 15 સુકૃતિજન જન્મચારણનું વર્ણન। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જે પૂછ્યું, હે દયાનિધિ શ્રીહરિ, ધર્માત્માઓ સ્વર્ગ સુખ ભોગવ્યા બાદ શેષ રહેલા પુણ્ય યોગના બળે પુનઃ ઉત્તમ કુળમાં જન્મ ધારણ કરે છે। એ સઘળું તો આપે મને જણાવ્યું, પણ તેમની ઉત્પત્તિ તેમની માતાના જઠરમાં કઈ રીતે થાય છે તે સઘળું હવે મને જણાવો। જો પુણ્યશાળી આત્માને મનુષ્ય દેહ મળે તો તે પોતાના મનમાં કઈ જાતના વિચારો કરે છે, આ સર્વ વૃત્તાંત આપ મને જણાવો। ભગવાન શ્રી હરિએ કહ્યું, હે ગરુડ, તમે અતિ ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે, જે હું તમને વિસ્તારથી સમજાવું છું। આ પરમ ગોપનીય વિષય છે, જેને જાણવા માત્રથી સર્વ જ્ઞાન પ્રાપ્ત થાય છે। હે ગરુડ, શરીરનું વાસ્તવિક સ્વરૂપ જણાવું છું, તે સકલ ગુણોથી સંપન્ન અને યોગીઓને ધારણ કરવા યોગ્ય છે। યોગીઓ શરીરમાં જ પરમેશ્વર છે એવી ધારણા કરી શરીરમાં રહેલ સતચક્રોનું ચિંતન કરીને બ્રહ્મરંધમાં ચિદાનંદ રૂપનું ધ્યાન જે પ્રકારે કરે છે એને સાંભળો। જે રીતે પુણ્યવાન મનુષ્ય ઉત્તમ, પવિત્ર તથા ધનવાન કુળમાં જન્મ લે છે, ત્યારે એના માતા પિતાએ પાળવાના નિયમો જણાવું છું। ઋતુકાળમાં પોતાની નારીનો 4 દિવસ ત્યાગ કરીને જ્યાં સુધી શરીરમાં પાપ રહે છે ત્યાં સુધી પોતાની સ્ત્રીનું મોં ન જોવું જોઈએ। એ નારી કપડા સાથે સ્નાન કરે ત્યારે ચોથા દિવસે શુદ્ધ બને છે। 7 દિવસ પછી પિતૃઓ અને દેવતાઓને પૂજવા યોગ્ય બને છે। 7 દિવસમાં જો ગર્ભધારણ થાય તો મલિનાશય પુત્રી હોય છે। એમાં 8મા દિવસે ગર્ભધાન થાય તો મોટા ભાગે પુત્ર જ હોય છે। સમરાત્રિઓમાં ગર્ભધાન થવામાં પણ પુત્ર જ હોય છે અને વિષમ રાત્રિઓમાં કન્યા પેદા થાય છે। તેથી પહેલા 7 દિવસ છોડી યુગમ રાત્રિમાં સ્ત્રી ગમન કરવું। ઋતુના પ્રારંભથી જ 16 રાત્રિઓ સુધીમાં ગર્ભધારણ કરવાનો સમય છે। તેમાં 14મી રાત્રિએ ગર્ભધારણ થાય તો ધર્માત્મા, ગુણવાન તથા ભાગ્યશાળી પુત્ર જ જન્મે છે। આ પ્રકારની 14મી રાત્રિ પ્રાકૃત એટલે કે સાધારણ જીવોને મળતી નથી। 5મા દિવસે સ્ત્રીઓને મધુર ભોજન કરાવવું અને કડવા, ખારા, તીખા, ઉષ્ણ ભોજનથી એને દૂર રાખવી। આથી અતિ ઉત્તમ સંતતિ પેદા થાય છે। સ્ત્રીઓનું ગર્ભાશય એ ખેતર છે અને બીજ અમૃત સમાન છે। સ્વામી પુરુષે એ ક્ષેત્રમાં બીજ વાવીને સારું ફળ મેળવવું જોઈએ। પાન ખાઈને ફૂલ તથા ચંદનને ધારણ કરીને તથા સ્વચ્છ વસ્ત્રો પહેરીને મનુષ્ય મનમાં ધર્મનું ચિંતન કરતા ઉત્તમ શૈયા પર સૂઈ જવું। વીર્યપતન સમયે પુરુષના મનમાં જેવું ચિંતન હોય છે એવા સ્વભાવનો જીવ માતાની કુખમાં પ્રવેશે છે। બીજ સ્વરૂપ ચૈતન્ય સદા વીર્યમાં રહેતું હોય છે। જે વખતે કામ, ચિત્ત અને શુક્ર જ્યારે તન્મય થાય છે ત્યારે ગર્ભરૂપ મનુષ્ય સ્ત્રીના ગર્ભાશયમાં પડે છે। શુક્ર તથા રુધિરના સંયોગથી પિંડની ઉત્પત્તિ થાય છે। ગર્ભમાં શાસ્ત્રોમાં કહેલી ગર્ભની ક્રિયાઓ કરવાથી પરમ આનંદ આપનાર તથા પુણ્યવાન પુત્ર થાય છે। એ પુણ્યાત્માના ગ્રહો ઉગ્ર સ્થાને હોય ત્યારે તેનો જન્મ થાય છે। એના જન્મ કાળે બ્રાહ્મણો અતિ દાન મેળવે છે। વિદ્યા તથા નિયમથી સંપન્ન આ પુત્ર પિતાના ઘરમાં ધીરે ધીરે મોટો થાય છે અને સજ્જનોના સંગથી પૂર્વ જન્મના કરેલા તીર્થયાત્રાના તથા તપ ફળનો ઉદય થતા યુવા અવસ્થામાં દિવ્ય સ્ત્રીને ભોગવવા વાળો મહાદાની અને ધનવાન થાય છે। ત્યારબાદ તે આત્મા અને અનાત્મા બાબતે ઊંડું ચિંતન કરે છે। પછી શાસ્ત્રો જાણીને તે બ્રહ્મ ચિંતન કરે છે। આત્મા પરમાત્માનો સંબંધ જ્ઞાન માટે પરસ્પર સંબંધ કરાવવા વાળા બ્રહ્મ, પૃથ્વી સઘળા અનાત્મ વર્ગ પંચભૂતોના ગુણો તમને જણાવું છું। પૃથ્વી, જળ, અગ્નિ, પવન અને આકાશ આ 5 સ્થૂળ ભૂતો છે, જે એક થવાથી પિંડ બને છે। તેને પંચભૌતિક શરીર કહે છે। હે ગરુડ, ચામડી, હાડકાં, નાડી, કેશ અને માંસ આ 5 ગુણો ભૂમિ દ્વારા બન્યા છે।
લાળ, મૂત્ર, વીર્ય, મજા આ 5 ગુણો જળથી બન્યા છે. હવે તેજના ગુણો સાંભળો. ભૂખ, તરસ, આળસ, નિંદ્રા અને ક્રાંતિ. હે ગરુડ, આ 5 તેજના ગુણ છે. એવું મોટા યોગેશ્વરોએ જણાવ્યું છે. દોડવું, કૂદવું, ચાલવું, ફેલાવવું અને ચેષ્ટા કરવી આ 5 ગુણ વાયુના છે. શબ્દ, ચિંતા, શૂન્યતા, મોહ અને શંકા આ 5 ગુણ આકાશના છે. મન, બુદ્ધિ, અહંકાર અને ચેત આચર અંતઃકરણના ધર્મ છે. અંતઃકરણ પૂર્વજન્મના કર્મોના સંસ્કારથી યુક્ત છે. કાન, ચામડી અને આંખ, જીભ અને નાક આ જ્ઞાનેન્દ્રિયો છે. વાક, પાણી, પગ, ગુદા અને લિંગ એ કર્મેન્દ્રિય છે. દિશાઓ, વાયુઓ, સૂર્ય, પ્રચેતા, અશ્વિની કુમાર, અગ્નિ, ઇન્દ્ર, ઉપેન્દ્ર અને મિત્ર આ જ્ઞાનેન્દ્રિય તથા કર્મેન્દ્રિયોના અધિષ્ઠાતા દેવો કહેવાયા છે. ઈંડા, પિંગલા, સુસુપ્રા, ગાંધારી, ગજ, જીવવા, યુષા, યશસ્વની, અલ્મસુંબા, કોહુ તથા શંખિની આ મુખ્ય 10 નાડીઓ છે. શરીરમાં આવેલી છે. પ્રાણ, આપાન, સમાન, ઉદાન તથા વ્યાન એવા 5 પ્રાણવાયુ છે. શરીરમાં રહે છે. જે સ્થાનેથી ઓડકાર આવે છે તેને કૃમ્રવાયુ, ભૂખ લાગે તેને કુકલવાયુ, બગાસું આવે તેને દેવદત્ત વાયુ કહે છે. જ્યારે સમગ્ર શરીરમાં રહેલો ધનંજય વાયુ મર્યા પછી પણ શરીરનો ત્યાગ કરતો નથી. કોળિયા દ્વારા ખાધેલું અનાજ સૌ શરીર ધારકોને પુષ્ટિ આપે છે. વ્યાન વાયુ અન્નરસને સૌ નાડીમાં પહોંચાડે છે. ભોજન થયેલો આહાર વાયુ દ્વારા 2 ભાગમાં વહેંચાય છે. ગુદામાં પ્રવેશ કરી અપાયેલું અન્ન અને જળને અલગ કરે છે. અગ્નિ ઉપર જળ કરીશ અને જળ ઉપર અન્ન કરીને પ્રાણ ખુદ અગ્નિની નીચે રહીને ધીરે ધીરે ધકે છે. વાયુથી મળેલા ગરમી દ્વારા શરીરનો અગ્નિરસને અને મળને અલગ અલગ કરે છે. પછી વ્યાનરૂપી વાયુરસને નીચે કરે છે અને અલગ કરેલો મળ 12 દ્વારોથી બહાર નીકળે છે. કાન, નાક, આંખ, નાક, જીભ, દાંત, નાભી, નખ, ગુદા, લિંગ, શિરા, શરીર અને કેશ અંતે મળ દ્વાર કહે છે. જેમ મનુષ્ય સૂર્યનો પ્રકાશ થતા પોતાના કર્મમાં પ્રવૃત્ત થાય છે તેમ સૌ વાયુ આ પ્રકારે પોતપોતાના કાર્યમાં પ્રવૃત્ત રહે છે. હે ખગ, નરદેહના 2 સ્વરૂપ છે. એક વ્યવહારિક કાર્ય કરનાર અને બીજું પારમાર્થિક કાર્ય કરનારું. વ્યવહારિક શરીરમાં 3.5 કરોડ રોમ છે, 7 લાખ વાળ છે અને 20 નખ છે. 1000 તોલા માંસ છે અને 100 તોલા લોહી છે. મેદ 10 તોલા છે, 70 તોલા ચામડી છે, 12 તોલા મજા છે, 3 તોલા મહારક્ત છે. શુક્ર 2 પાશેર છે, શોણિત 1 પાશેર છે. સ્ત્રીના શરીરમાં હડકાઓ છે. શરીરમાં નાની મોટી નાડીઓની સંખ્યા કરોડોમાં કહી છે. 50 તોલા પિત્ત છે અને 25 તોલા કફ છે. સદાય પેદા થનારી વિષ્ટા અને પેશાબનું કોઈ નિયમિત પરિણામ નથી. આ ગુણો અને સામગ્રીથી યુક્ત આપણું આ શરીર વ્યવહારિક કહેવાય છે. ભવનો, પર્વત, દ્વીપ, સાગર, આદિત્ય વગેરે ગ્રહ પારમાર્થિક શરીરમાં રહેલા છે. એ સૂક્ષ્મ શરીરમાં 6 ચક્રો હોય છે. સકળ ગુણયુક્ત બ્રહ્માંડ પણ શરીરમાં જ વાસ કરે છે. આ બધા ગુણ યોગીઓના આશ્રયભૂત છે. જેની ભાવના કરીને જીવ વિરાટ રૂપને મેળવે છે તે વિરાટ રૂપ હું તમને હવે કહું છું. પગની નીચે તલ નામનું પાતળ જાણવું અને પગ ઉપર વિતલ જાણવું, ઘૂંટણમાં સુતલ જાણવું, ચાંદોમાં મહાતલ જાણવું અને ગૃહ્ય દેશોમાં રસાતલ જાણવું અને કંડેમાં પાતળ જાણવું આ 7 લોક કહેવાયા છે. નાભીમાં ભૂલોક, એના ઉપર ભૂલોક, હૈયામાં સ્વર્ગલોક અને કંઠમાં મહલોક જાણવું, મુખમાં જનલોક, કપાળમાં તપલોક અને બ્રહ્મરંધમાં સત્યલોક તથા 14 ભુવનો જાણવા. આ 14 ભુવન શરીરમાં છે. હૃદયમાંના ત્રિકોણમાં મેરુ છે, તેની નીચેના મંદરાચલ પર્વત અને દક્ષિણ કોણમાં કૈલાશ અને વામ વ્યાય કોણમાં હિમાલય જાણવો. તેની ઉધ્વ રેખામાં ઉપર નિષદ્ધ પર્વત, દક્ષિણ રેખામાં ગંધરા માદન અને વામ રેખામાં રમણાચલ એમ આ કુલ 7 પર્વત જાણવા. હાડકાના સ્થાનમાં જંબુદ્વીપ, મજ્જાના સ્થાનમાં શાકદ્વીપ, માંસમાં કુરાદ્વીપ અને શિરાઓમાં કોચદ્વીપ જાણવા. ત્વચામાં શાલ્કી દ્વીપ, રોમ સમૂહમાં ગોમેન્દ્ર દ્વીપ અને પુષ્કર દ્વીપને નખમાં જાણવું. આ દ્રશ્યોના અંતર્ગત સમુદ્રને હવે સાંભળો. વિરાટ પુરુષના મૂત્રમાં ક્ષાર સાગર, દૂધ, પાણી, પરસેવો વગેરેને ક્ષીર સાગર જાણવો. શ્લેષમ વિશે શુરા સમુદ્ર જાણવો. શરીરમાં રસ વિશે રસ સમુદ્ર જાણવો. શોષિત દધી સમુદ્ર જાણવો. મજ્જામાં ધ્રુતનો સમુદ્ર જાણવો. હે ગરુડ, બંબિકા અંદર એના સ્થાનમાં સુતલોક નામનો સમુદ્ર જાણવો. બિંદુ ચક્ર પર સૂર્ય વાસ કરે છે.
નેત્રરંધ્રે મંગલ વાસ કરે છે, બ્રહ્મરંધ્ર ચંદ્ર વાસ કરે છે, હૃદયમાં બુધ વાસ કરે છે, નાભી પ્રદેશમાં હિના મણિપૂરક નામના ચક્ર પર બૃહસ્પતિ જાણવા, વીર્યને વિશે શુક્ર જાણવા, નાભી સ્થાને શનિ વાસ કરે છે, મુખ્ય પ્રદેશમાં રાહુ વાસ કરે છે, વાયુના સ્થાન વિશે કેતુ વાસ કરે છે. એ રીતે શકલ ગ્રહ મંડળ શરીરમાં જાણવું અને એ રીતે સઘળા શરીરને આત્મ સ્વરૂપથી ચિંતવું. પ્રાતઃ કાળે નિરંતર પદ્માસનથી બેસીને ષષ્ઠ ચક્રનું ચિંતન આપજામાં જાણવું. અપજા નામની ગાયત્રી ઋષિઓએ મોક્ષ આપનારી છે. એક ગાયત્રીના સંકલ્પ માત્રથી મનુષ્ય સકળ પાપોથી મુક્ત થાય છે. હે ગરુડ, તમને અજપા નામની ગાયત્રીનો અનુક્રમ કહું છું. જે નિત્ય કરે તો મનુષ્ય પોતાના જીવ ભાવનો ત્યાગ કરે છે. મનુષ્ય જીવનમાં મૂળાધાર, સ્વાધિષ્ઠાન, મણિપૂરક, અનાહત, વિશુદ્ધ્યાત તથા આજ્ઞા એવા ક ખ ગ ઘ ડ ચ છ ઝ ચક્રનું અનુક્રમે ચિંતન કરવું. વ શ શ ટ સ એમ 4 પાખડીઓનું વાળું મૂલાધાર ચક્ર અગ્નિ સમાન તેજસ્વી છે. બ ભ મયર લ એમ 6 પાખડીઓ વાળું સ્વાધિષ્ઠાન ચક્ર સૂર્ય સમાન તેજસ્વી છે. મણિપુર ચક્ર ડ ઢ તથા દ ધ ન પ ફ એમ 10 પાખડીઓ વાળું છે. એ ચક્રનો રંગ રક્ત જેવો છે. અનહન ચક્ર 4 પાખડીઓ વાળું છે. એ ચક્ર સુવર્ણ સમાન તેજસ્વી લિંગ પ્રદેશમાં મૂલાધારને સ્થિત કરીને અનુક્રમે નાભી, હૃદય, કંઠ, ભ્રુકુટીનો મધ્ય ભાગ, બ્રહ્મરંધ્રની સ્થાનો અને સુધીના 12 અક્ષરોથી યુક્ત છે. વિશુદ્ધ ચક્ર અ ખા ઈ ઉ રૂ લુ લ એ ઐ ઔ ઔ અખંડ એમ 16 અક્ષરો વાળું 16 પાખડીઓ વાળું છે. તેનું તેજ ચંદ્ર સમાન સ્વચ્છ છે. એના પર 2 પાખડીઓ વાળું એક કમળ છે. એનું તેજ આરક્ત અને હંસ એવા 2 અક્ષરોથી યુક્ત છે. એની ઉપર સહસ્ર કલાત્મક એક કમળ છે. એ કમળમાં સત્ય આનંદમય શાશ્વત એવું શિવરૂપ તેજ છે. એ સકળ ચક્રોમાં ગણેશ, બ્રહ્મદેવ, જીવ, શિવ, ગુરુ તથા બ્રહ્મદેવનું અનુક્રમે ચિંતન કરવું. પ્રત્યેક દિવસે શ્વાસોશ્વાસની આવૃત્તિ 21,000 વાર થાય છે એવું જ્ઞાની પુરુષોએ કહેલું છે. શ્વાસ હકાર વર્ણ રૂપે બહાર નીકળે છે અને સકાર વર્ણ રૂપે શરીરમાં પાછો ફરે છે. એ પ્રકારના શ્વાસ વ્યાયામથી જીવ હંસોહંસ એ મંત્રનો જપ કરે છે. એ રીતના એક દિવસના જપના પેટી ગણપતિને 600, બ્રહ્માજીની 6,000, વિષ્ણુની 6,000 તથા શિવને પણ 6,000, 1,000 જીવને, 1,000 ગુરુની તથા 1,000 ચૈતન્ય રૂપ આત્માને સમર્પિત કરવા. આ પ્રકારે જપ કરવા સંત સંપ્રદાયના અણાદિક મુનીશ્વરો ચક્રોમાં સ્થિત બ્રહ્માના જ્યોતિરૂપનું ચિંતન કરે છે. શુક્રાદિ ઋષિઓ પણ પોતપોતાના શિષ્યોને એવા પ્રકારનો ઉપદેશ કરે છે. માટે એ વિદ્વાનોની પ્રવૃત્તિ જાણીને પર બ્રહ્મનું સદા ધ્યાન કરવું. પ્રથમ ભગવાનની માનસ પૂજા કરવી, પછી એકાગ્ર અંતઃકરણથી ગુરુ પ્રદેશ પૂર્વક અજપા ગાયત્રીનો જપ કરવો, પછી 1000 પાંદડી વાળા બ્રહ્મરંધને લગતા અધોમુખ કમળના હંસ શબ્દ વાચ્યથી શ્રી ગુરુનું આ પ્રમાણે ધ્યાન કરવું. જે ગુરુએ પોતાનો અભય આપનારો હાથ ઊંચો કર્યો છે અને એમના ચરણને લગતા અમૃત ધારાથી આપણો દેહ શુદ્ધ થયો છે. આ પ્રમાણે ધ્યાન કર્યા પછી તેમની પંપો પંચારો વળી માનસ પૂજા કરી તેમને નમસ્કાર કરવા. પછી આરોહો અને અવરોહ એવા ષષ્ઠ ચક્રમાં સંચાર કરનારી કુંડલીનું ધ્યાન કરવું. પછી સુષ્મના નામના તેજનું ધ્યાન કરવું, જેનાથી વિષ્ણુનું પરમ પદ પ્રાપ્ત થાય છે. પછી બ્રહ્મ મુહૂર્તમાં સ્વયં દેદીપત્યવાન સનાતન સતચિત આનંદવાળા સ્વરૂપનું ધ્યાન કરવું, જેનું હું સદાય ચિંતન કરું છું. આ રીતના સકલ કૃત્ય ગુરુના ઉપદેશથી કરીને પોતાનું મન નિશ્ચલ કરવું. કેવલ આપણી જ કલ્પનાથી એ કામું કરવું નહીં. કરે તો તે થકી ફરીથી સંસાર જ પ્રાપ્ત થવાનો, મોક્ષ નહીં. એ રીતે પ્રથમ માનસ પૂજા કરીને પછી ઉપરથી બિરાજમાન હરિ તથા શિવની પ્રતિમાઓનું સ્નાન, સંધ્યા પૂજન કરવું. દેહાભિમાન મનુષ્ય અંતર્મુખ વૃત્તિ ઉત્પન્ન થતી નથી, માટે તેણે અતિ સુલભ છતાં મોક્ષ આપનારી મારી ભક્તિ જ કરવી. તપ તથા યોગ વગેરે મોક્ષ આપનારો માર્ગ અનંત છે, છતાં પણ સંસારીજનોને મારી ભક્તિનો માર્ગ અતિ સુલભ છે. સર્વજ્ઞ બ્રહ્માદિ દેવોએ પણ વેદ શાસ્ત્રોનો વિચાર કરીને સર્વને વારંવાર ઉપરનો ભક્તિ માર્ગ જ બતાવેલો છે. યજ્ઞાદિ ધર્મ ઉત્તમ છે તો પણ તે કેવળ અંતઃકરણ તે જ પવિત્ર કરનારો છે અને મારી ભક્તિનું ફળરૂપ છે કે જે સિદ્ધ થાય એટલે પ્રાણી કોઈ પણ પ્રકારનો કલેશ પામે નહીં. એ રીતનું આચરણ જે પુણ્યવાન માણસ કરે છે તે યોગ બદલ તથા મારી ભક્તિથી સનાતન મોક્ષને પદને પામે છે. ઇતિ શ્રી ગરુડ પુરાણે 15 અધ્યાય સંપૂર્ણમ. ઓમ તત્સત.
તો મિત્રો, આ હતો ગરુડ પુરાણનો અધ્યાય 15 સુકૃતિચંદ જન્મચારણનું વર્ણન. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.